રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 8 વાગી ગયા છે. 8 હમણાં તમે બે દિવસ લગ્નના જ વિડીયો જોતા હતા, 2 ભાગ કરી નાખ્યા હતા. વિડીયો વધો થઈ ગયા એટલે સવારનું પોળ થઈ ગયા. આની ગમ્માને ધૂપ દીવા હાલે છે. બિલ્લી આગળ ફૂલડા ચડાવે છે. ફૂલડાનો તો પહાડ નથી, તાજો તાજો હે ઠાર હે. મીઠો મીઠો એવો આમ જો કે ઘણો હે, મીઠો મીઠો નહીં પણ આમ ઘણો અટાણે હવે મીઠો મીઠો લાગે. પીતો હઈમાં થા ફૂલ પાણી ભર્યું હોય. બોરે હવે પાખી હો ધીરે ધીરે આવડા થયા જા. હજી ટૂંકમાં મીઠા નથી થયા. પીરા મારીએ ને પછી મીઠા લાખીએ. હાલો જવું છે વાડીએ ઘૂમરો મારવા. ધારીએ જવું પાય પછી 2-4 દિવસ થઈ ગયા નથી. ફૂલણા અટાણા આમાં આવ્યા હો રૂમે જુમે. હા બાપુ જવાના તારી. તમે જઈ આવો, હું મારી રીતે જઈ આવું. 2 નસનો ખાજા હા. હા પાછા તમે આવજો મારે ગુંદરી પાવા જાવી છે. હા તમારે અહીંયા આવું, મારે ગુંદરી હું કાલ પાતો તો અધૂરું રહી ગયું છે. બેન ઉઠા હે બ્રશ કરે એને. આજ છે રવિવાર, ભણવા જવાનું છે નહીં, રવિવાર છે એટલે હું કાલ છે ને ગુંદરી પાતો તો. હાલો એ તો બધી વાત ત્યાં જ કરી. કાલનું કામ હતું ને, કાલ વિડીયો નહોતો બનાવ્યો. આપણે 2 વિડીયો થઈ ગયા હતા એટલે આની કમ સવારમાં પોતા ને એવું હાલે છે. ભીડ હોય તેથી ના કરે. પંખો હાલે અવાજ થોડોક ઓછો આવતો. પંખા આવ્યા તો ચાલુ કર્યું, હુકાઈ ગયું. હાલો આવ્યા છે અટાણે ધારીએ બાપુની નથની માલે હવે એટલે પગે લાગવાનું. અને હા પાણી ભર્યું હો જીરામાં અટાણે. તરાવ ના ભર્યું હોય આટલો ઠાર હે. હે તરાવ ભર્યું હો જતા. તાજું બીધેલ હોય એમાં ઠારતા આવે જ ને. ચકલી હવે આમ આવડા ને શું કાપે? ચકલી ને કઈ આવે હવે પણ આમ કાપતી બાપતી નથી કઈ. કેવું ડે અહીંયા આપણે બળ જાડી છે અને ભરતી ફૂલ છે. આ ટૂંકમાં બળનો દળ જ છે એટલે આથી જાજી હે. ભરતી કઈ રીતે આ ટૂંકમાં હેઠો નીચો હતો ને એ વાહ સુધી ઓલ થાંભલા સુધી ઉપાડ્યું તું ન્યા સુધી. ઠાર એટલો હે ને 10 વાગે ઉઠીએ એટલે 8:30 પોણા 9 જેવું તો થાય છે. હજી તો કયું એ પ્રમાણે તરાવ ભર્યું. હા અહીં આપણે ગાજર વાવલ છે. અહીંથી કરીને મુરાની માડી પાટો રહીને આડી પારી ત્યાં સુધી. બાકી આ બધા પારી મુરા આયા એ આમનું સુધી. પાણી ભરાતું હોય ને ત્યાં બધો મોલ જીરું હોય બધો મોલ નબરો જ રહી જાય. પાણી ભરાય અહીં પાટોમાં ખબર પડે. આમ મેં વાહ સુધી જ્યાં સુધી પાણી ભરાય ને ત્યાં સુધી નબરો રહી. એટલે ઝીણું ધીરે ધીરે વધે એમ પાણીનો વધારો થાય. આપણે માછલાનું જીરું આ આપણે જે ઓલું શ્રાવણ 9 છે ને એ થોડુંક વર્ધીમાં આકરું છે, વડું છે. આ શ્રાવણ 9 છે આમ અડધા પલ્લા સુધી. પછી ઓલું છે કનક 44. જો કે કાયમ વિડીયો જોતા હે ને ખબર જ હશે ક્યાં હું વાવલ છે અમારે. બાકી ઠાર પણ એમ છે. હા બાપુનું ભજન અહીંયા ચાલુ જ છે. આમાંથી હાલતા છીએ અહીંયાથી. આમાં પાયું ને એની મોર ખાતર ને ઉતારાની બધી દવા નહીં તો તમે વિડીયો જોયો હે નાખી હતી.
એમાં એક પાટ રાખી દીધી હતી. હજી કંઈ ફેર લાગતો નથી. આગળ જતાં સમય જતાં કંઈ ફેરફાર થાય તો ભલે. બાકી અટાણે જો હું બેઠો હોઉં ને, આ પાટ છે જે ઓલી લીંબડીવાળી મેં તમને તે દી વિડીયામાં લીંબડી ચીંધી હતી જયારે ઝીણકી વચલી લીંબડી છે ને એ પાટ અહીંથી કરીએ ને ઓલો ધોરિયો બાપુ પૂગ્યાની ધોરિયા સુધી આ પાટમાં નાખલ નથી. બાકી બધે એમ નાખલ હે. અને નવા પડામાં એક પાટ રાખી છે. અટાણે હજી કંઈ ફેર નથી. આગળ જતા હવે ફેરફાર થાય તો ભલે. અટાણે તો બધું સરખું હોય. વા માછલામાં એક પાટ રાખી હતી આપણે ખાતર વગરની, એવી જ રીતે નવા પડામાં એક પાટ અહીંયા રાખી હતી. આ પાટ અટાણે જે છે ને આ ઊભો એ ધોરિયાથી કરીને આમાં ધોરિયા સુધી અટાણે મેં કહ્યું પ્રમાણે કંઈ ફેર નથી. જા ટાટરવાળી પાટ જો તે દી જીંધી હતી મેં કા ટાટરવાળી પાટ છે ને વાંથી અહીં સુધી નાખલ છે, પછી અહીંથી નથી નાખલ, ઓલા ધોરિયા સુધી નથી નાખલ, પછી બધે એમ નાખલ હે ટૂંકમાં. એટલે હજી કંઈ ફેરક નથી બતાવતું. જો કે ફેર પડીએ આગળ જાહે એટલે આમ ફેર પડીએ, બીજો કંઈ નહીં પડે ને તોય ઉરિયાવાળું છે ને એટલે વનકમાં એ ઉરિયાવાળું વધારે રહે. આ કદાચ થોડું ઘણું પીરું થવું હોય તો થાય. બાકી અટાણે હજી કંઈ ફેર નથી. હાલો ધારીએ ઘૂમરો મારી આવ્યા અને મારે હવે જવું છે બેરાજે. બેરાજે આપણે દવા લેવા જ આવી છે ને કંઈક પાછી દેવા જ આવી છે. હું પાછી દેવા જ આવીને હું લેવા જ આવીને હાલો એ નિરાતે વાત કરીએ. આપણે આ ઉતારાની દવા હે તો કે ધારીએ પાવા નથી તો પાઈ દીધી. ભાદરે નથી પાવવા પડે, પાવાનું આરહ છે એટલે ભાદરની જે હતી એ બધી પાછી દેવા જ આવી. ભાદરે હે ને પાણી પાવાનું આરહ રાખ્યું. કાલ હે ને અમે ગયા હતા ઉરિયા ને બધી દવા લઈ અને સ્પેશિયલ પાવા સારું કે પાવું જ છે આપણે પાણી. ઉરિયામાં આ દવા ભેરવી નાખીને ધારીએ નાખી તેવી જ રીતે નાખવી હતી. પણ અહીંયા ગયા ને પછી આરહ કરી નાખ્યું પાવાનું. ક્યાં બે ગામાં ઉતારાના દેખાય છે ને પારવો કોક ઉતારો છે. પાઈ જાય ને પછી ભલે દવા તો નાખે પણ કદાચ ને નારો કાંઈ ઉતારો ને વધી જાય તો ગાયના ખોટમાં જાય. એથી પાણી ન પાય તો ગાયનું હરખ. એટલે અટાણે તો પાણી પાવાનું આરહ રાખ્યું. એટલે પછી આ દવા બધી છે ને એ પાછી દઈ દેવી. છાંટવી છે આપણે, હવે છાંટવાની જરૂર છે દવાની. એટલે આ પછી આરહ રાખ્યું એટલે પાછી દઈ દેવી. આપણે પાણી પાવાનું આરહ રાખ્યું. ભાદરે હાલો તો ભાદરે જાઉં પછી જો હું જીરું કવડું છે ને હું છે એ કાલ તો નકર પાવાની દ્રષ્ટિએ ગયા હતા પણ પછી ત્યાં જઈને પ્લાન બદલી ગયો. આરહ કરી નાખ્યું પાવાનું. હાલો હું ગયો તો બેરાજે. બેરાજ કરી આવ્યો. દવા જે ઉતારાની પાવાની હતી એ પાછી દઈ આવ્યો. છાંટવાની લઈ આવ્યો હું. અહીંયા મારે એક નાકું રહી ગયું ગુંદરીનું પાવાનું. કાલ પાતો હતો વેદમતી જીમને વયા જાય. હો પાણીનું હક છે. છેલ્લા વરસાદથી હતા ને અહીંયા જરાક ગેઠે ઓ ભાઈ હે ને દોરી બાંધલ હે. ઢોરિયા આવતા ને બધે એમ આમને હેઠે ને હેઠે ફરતી બાંધલ હે. અહીંયા બાંધલ હે. જો કે એ દોરી બાંધ્યા પછી કંઈ આવ્યું નથી. હાલો એકાદું નાકું હાઈ પાઈ લો ને મોટર ચાલુ કરી મૂકું. પછી આપણે જીરામ જાય ઘૂમરો મારી આવી. લાઇટ હોય તો લે, લાઇટ જ નથી. પાઈ કામ ચાલુ કરી મૂકી આવીએ તો એ નાકામ વયું જાય ને આપણે જીરું જોઈ આવે. મોટર ચાલુ કરીને અહીંયા પૂગ્યો ને તો લાઇટ આવી ગઈ છે. અહીંયા પાવામાં છે ને એક જ નાકું હે. કાલ આમાં બધેમાં ઉરિયા નાખ્યું અને પાણી ચાલુ કરી દીધું હતું. બપોર પછી પાયું હતું. બપોર પછી લાઇટ વહી ગઈ હતી. એક નાખું રહી ગયું. જો પાવડો રહ્યો ને ત્યાંથી અહીં સુધીનું હોય આટલું. અવડી અવડી ગુંદરી થઈ ગઈ છે આપણે આમાં બધામાં. કાલ છે ને ઉરિયા નાખ્યું. આ બીજું પાણી છે. એક પાણી તો એમને પાઈ ગયા તો ઉરિયા નહોતું નાખ્યું. જ્યાં અહીંયા વનકમાં છે આ પથાણમાં છે ને. પથાણમાં જો કે તાકાત વધારે હોય જ, ખાતરોડિયું હોય એટલે. આમાંય જરાક દવાના પંપની જરૂર છે. પારવી છે ને ડુંગળીમાં મહી છે અંદર. આમાં જો અંદર છે સારી. એટલે જરાક ટૂંકમાં દવાની જરૂર છે. પણ આ પાણી પાઈ લઈ પછી પગ જલું થાય ને પછી દવા છાંટી જાઉં. હાલો હવે પાણી તો વયું જાય. આપણે જીરું જોઈ આવી. ધારીના જીરાને છે ને આજ મહિનો થયો રહે. આજ વવાતો હતો. 14 તારીખે અને 14 તારીખે વાવ્યું અને કંઈક 14 તારીખે સાંજે પીધું તો કંઈક 15 તારીખે પીધું. અહીંનું જીરું 8 તારીખે વવાણું હતું. એટલે આને 35-36 દી થવા આવ્યા. અહીંનું જીરું અવડું હે. અને કાલ હે ને ઓરિયા ને દવા ને બધું લઈને આવ્યા હતા કે પાવું જ છે. પણ પછી આરહ થઈ ગયું. ઉતારો થોડો દેખાણો ને બહુ નથી આમ કે પણ દેખાણો પછી આરહ કરી ગયો. હાલો દવા કદાચ ફાયદો તો કરીએ. કદાચ ને ન કરે તો આપણે એ તો અખતરો હે બધો. ધારીએ તો કર્યો. અહીંયા હજી કંઈ એવું લાગતું નથી. જો કે આ જમીનમાં ઘડીકમાં સુકાય નહીં. મેં તો આગલા વિડીયોમાં તમને કહ્યું છે કે એક વાર 12 દીનું હતું ને એક વાર 17 દીનું હતું ને પાઈને મૂકી દીધું હતું.
સવારે આપણે આ 12 દીનું હતું ને તેથી જ પાયું હતું ત્રીજું પાણી 3 પાણી જઈને પાયા છે ને અમારે પ્લાન એવો છે કે પાવું નથી ટ્રાય કરીશું અહીંયા થોડીક આ હેઠે જરા ફૂંકાઈ જાય અહીંયા તપી જાય વધારે એટલે ટ્રાય કરીશું ઓલી દવા ને બધું ખાતર ને નાખીને હું ફેર પડે એ કદાચ ટ્રાય કરીએ એવું રાખીએ ને તો અહીંયા ટૂંકમાં ભથાણ ને છે ને આ જરા ખેડો તપી જાય એટલે હૂક લાગી જાય થોડી આમ ટૂંકમાં લાંબે નથી જવા દેવી પણ જો આવડે ઓલું ઓળું કર્યું છે ને ફૂટકો માટલાનો અહીંયા સુધી જવા દે હું થોડી બબે નાડાવા અને જો ઓલી પાર્ટમાં તમને ખાલું દેખાય આ 1 2 અને ઓલી ત્રીજી પાર્ટમાં જો એ ઉતારાને ગામ હાલો અહીંયા જાય આ ખાજીરામાં એક અહીંયા પાટ બેઠી છે અને કે એમનું થોડુંક પાટ આખી ટૂંકમાં નહીં આમ ટૂંકમાં અસર જેવું છે એમ ઉતારાને એટલે પછી આરા કરી ગયા ને કાલ હાવ પાણી પાવાની દ્રષ્ટિએ થઈ જ આવ્યા હતા પણ પછી આરા કરી નાખ્યો જ્યાં હજી ખાલું છે ને એ ઉતારાનું હોય જા અહીંયા આમ છે ને બેસી ગયા આમાં ટૂંકમાં આમ આ અહીંયા ઉગ્યું ને એમ જ બધું હતું પણ બધું બેસી ગયું જો એટલું અને હજી અહીંયા બેસતું જાય છે એટલે પછી એમ જોઈ ગયા ને અને આમ બધેમાં ટૂંકમાં કોક એ ઠીક કોક નોર્મલ તો હોય આપણે એ તો માંડવીમાં બધેમાં હોય કોક એ તો નડે નહીં પણ આને વારે પાટું બેસી જાય ને તો અઘરું એટલે આવું હતું ને પછી પાણીનું હારખ કરી ગયા કયું ભલે ઓછું થાય પણ ટેન્શન તો ને એક અહીંયા છે અને એક જરાક જો વાહ ઓલું ખાલું દેખાય ને જરાક અહીંયા બાકી ક્યાંય નથી આ 2 જગ્યાએ દેખાણું અમને જાની અહીંયા એમ છે જાય પારી ભર બે હું બેઠા છોટા અહીંયા જ આવી રીતે આ બધા ઉતારો હોય ઉતારો એટલે હુકારો અમે ઉતારો કઈ ત્યાં બધું હુકાઈ ગયું એટલે આવું છે ને 2 જગ્યાએ દીઠું ને એટલે પછી છે ને પાણી પાવાનું આપણે આરખ કરી ગયા કંઈ ખોટું રિસ્ક લેવું જ નથી મોટરનું ટાટર બાટર બધું પટ્ટી છોડાવી અને વહીથી રહેવાનું રહે છે એટલે ભૂલથી બીજું કોઈ ચાલુ કરી દઈએ તો જીરામ પાણી ના અમારે અહીંયા છે ને ભાદરુમાં ઠાર ઝાકરનું પ્રમાણ વધારે જ રહીએ ભેજ ટૂંકમાં થોડોક વધારે જ રહીએ કારણ કે નદીનો કાંઠો રહ્યો અને ધારીએ તમે આ જોયું હતું ને કવડો ઠાર હતો એ અવડો ઠાર આવે કદાચ આ જીરું પાયેલું હોય ને તો આતા છે ને બપોર સુધી ઊભું જ ના થાય એટલો ઠાર પકડે અવળું જીરું તો પકડવાનું જ છે અને પછી રિસ્ક એ વધી જાય ઠાર આવે ને એટલે કોણું જીરું થાય એટલે બધું નમવાનું તો છે જ પછી બધો ટૂંકમાં રોગચાળો વધારે શક્યતા રહીએ અને અટાણે જો થોડુંક આપણે લાગે બપોર વેનું પાયું હોય ને તો પાણીની જરૂર છે એ થોડાક દી લાગશે કેટલા દી આ 35-36 દીનું થયું ને 50 દી સુધી લાગશે પછી જીમ પાડ ઊંડી જાય એમ તો એને ભેજ જળવાનો જ છે એટલે થોડાક દી લાગે પાણીની જરૂર હતી પછી ફૂમકી આવી જાય ફૂલડે આવી જાય તેથી એમ થાય સારું ન પાયું એ રૂંઢાના 4:30 પોણા 5 જેવા વાગે છે મોટર ચાલુ હોય તે દાયરો બધો અટાણે બગીચામાં છે ખામણા બને છે કંઈક પાણી પાય છે કંઈક પાડિયું પાય છે કી ડોલમાંથી ઘેરથી કે વાંથી કે અહીંયા ક્યાંય રાખી લા ભડકીએ મારાથી તાઈ થોડું ખાતર નાખ્યું છે બગીચામાં અને હવે પાણી હાલે છે દિયાતમાંના 6:30 વાગ્યા છે અને બાપુ જો વાઈન્ડો રે એડિટિંગ કરે છે કે એ ખબર નહીં એડિટિંગ કરે છે લગભગ તો અને કમેન્ટના જવાબ દે માં રહોડામાં છે હાથ કરે દાડાઈઓમાં પાણી પાય ઝાડવાને માં બધાને પાઈ આવે પછી અહીંયા પાઈ પછી માં પાઈ બધામાં પાઈ દઈએ સવારના પાઈને તો હાઈ સુધી થઈ પાતા આટલા ઝાડ આટલા 3 બગીચા થયા એક અહીંયા એક માં 3 ફળિયા એમાં તને એક બગીચા એટલે પાણી પાતા એ વાર લાગે દાદા આગળ ફોન છે એટલે ખુરશી લઈને ફોનમાં જતો હોય ને એ બદલાવાનું આવે ને તો અહીં વાર લઈએ હું દાદા માએ એવા જ છે ફૂલડા હવે દાદા ફૂલડા જોવાનું કે જતા આવે વટાણે બિયાથમાં કરતી હતી ખાતી હતી એટલે હે ને ઓહો લે અહીંયા લખે ફૂલતા હતા ઘટે નહીં આમાં ભગવાન હવામાં એ અટવાણા પીડ્યા હા કેવા મસ્તી ના ફૂલડા કેવા રૂપાળા ખીલાવે તો
આપણે તને ને બગીચામાં ફૂલના હે હો બાપુ. બધેમાં કટે જ નહીં અહીંથી વાવ ફૂલ જ પીડ્યું શેરડી બકાલું ચીગડું બદામ જામફળ બધું આંબા ટમેટા આવું મેં કાલે હે દાદા પાણી પાય બાપુ એડિટિંગ કરે ત્યારે કમેન્ટના જવાબ દઈએ માં રસોઈ કરે ને હું બાપુ શું કરો બાપુ નહીં જોઈ આખો દે કામે ઘણું એડિટિંગમાં નહીં ખાડ્યું ધીરે ધીરે દીખશું હા પછી તારી બાર પૂના કરીને પછી હાલો ખાઈના હાડા હચ્ચે શિવ હે અને હવે હે ને બધા ખાવા હે ખાવાના છે મરચા 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 મુરા મરચા મુરા મોરા હે તીખા હે પછી ખબર પડે બાપા પાપડિયા હે કાય હું લઈ લઉં ફ્રીજમાંથી જો અમે મારાડી બનાવી ભગવાનની બીજી વાર ઘા થયો આજ માનફોનનો આપણે જો અહીંયા હે ને માનપૂર્ણા પ્રત્યંતી હે ને આપણે દીવોય કર્યો હતો આજે રવિવાર હતો ને તે હે ને ફૂલડા આવ્યા હતું સજાવી દીધું હતું અટાણે બધા સુકાઈ ગયા હોય ફૂલડા મારાડીના ફૂલ આમ આમ થઈ ગયા હા બધા સવારે મસ્ત લાગતું હતું મેં કર્યું ને હવે તો બધું એક વચમાં ગુલાબ આ ગુલાબ તો મને એવું ગમે ને એવું મસ્તી હાલો બાકી તો તૈયાર કરી લઈએ અહીંયા કરી લો હું છા હોય મને તમે શું કીધું તું લેવાનું ભૂલાઈ ગયું પાછું